ફાધર્સ ડે. એક જ વાર આવે, આખા વર્ષમાં એક જ વાર ફાધર્સ ડે આવે. તે દિવસે છોકરો જઈને ફોન કરે, ખાલી ઓ પગે લાગવાનો છે, હેપી ફાધર્સ ડે. અને માં હોય તો માને ફોન કરે, માં કાંઈ કાર્ડ લખે કે હેપી મધર્સ ડે. ગયા વર્ષે નહીં, આગલા વર્ષે એક ટેમ્પા ફ્લોરિડા સ્ટેટમાં આ મધર્સ ડે વીકેન્ડ ઉપર અમારું એક આખું લેક્ચર હતું, માં ઉપર જ, ખાલી માત્ર માં ઉપર 5 દિવસનું પ્રવચન હતું. મને એ દિવસોને એ શબ્દો યાદ આવે છે કે વિશ્વની સંસ્કૃતિ વર્ષમાં એકવાર માને પગે લાગે, વિશ્વની સંસ્કૃતિ એકવાર વર્ષમાં બાપને પગે લાગે. આ મારી ભારતીય સંસ્કૃતિમાં દરરોજ સવાર પડે અને મધર્સ ડે આવે, દરરોજ સવાર પડે અને ફાધર્સ ડે આવે. માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. આજ મારી દરરોજ સવાર અને સાંજ મારી માને પગે લાગીને મારો દિવસ ચાલુ થાય, મારા બાપને પગે લાગી અને મારો દિવસ ચાલુ થાય. મિત્રો, આ કથાને સાંભળ્યા પછી એટલું યાદ રાખજો કે તમારી માં હોય, તમારો બાપ હોય, એને તમે ભલે દૂર રહેતા હો, ભલે દૂર રહેતા હો ધંધાના માટે, કામને માટે, પણ સવાર અને સાંજ એક ફોન કરીને એના સમાચાર પૂછજો. તમારા મા બાપને જીવન જીવવાની પ્રેરણા મળી જશે. આ સંસ્કૃતમાં સુદામા માટે એક શ્લોકમાં એવું લખ્યું છે, પ્રશાંતાત્મા. આપણી મૂળ વાત ત્યાં હતી ને, પ્રશાંતાત્મા, કે જેનું મન શાંત નહીં, જેનું મન શાંત નહીં પણ એકદમ શાંત. હવે તમે વિચાર કરો કે જેને ખાવા ન મળતું હોય, જેને રહેવા ન મળતું હોય, જે ગરીબ હોય, જે ભિખારી હોય, એનું મન શાંત હોય? તો ભાગવતજી એવું લખે કે કૃષ્ણ શાસિત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મ વિત્તમઃ પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. શાંત તો હતો, પ્રશાંત તો હતો, પણ જીતેન્દ્રિય હતો. હવે તમે અમારા મંદિરે આવો, બપોરના 2 વાગ્યા હોય, કડકડીને ભૂખ લાગી હોય, અને તમે આવીને એવું કહો કે સ્વામીજી ભૂખ બહુ લાગી છે ને ખાવું છે, અને અમે એવું કહીએ કે હજી થોડીક ખાવાની વાર છે, તમે ભગવાનની પાસે બેસીને માળા કરો. એટલે તમે આમ માળા લઈને ભગવાનની સામે બેસો, અમે રસોડામાં જઈને દાળનો વઘાર કરીએ, અને દાળના વઘારની સુગંધ આપણા સુધી આવે તો માળામાં ધ્યાન લાગે કે દાળના વઘારમાં મન લાગે? દાળના વઘારમાં જ જાય ને કે હવે જલ્દી મળે તો સારું, દાળ ભાત ખાઈને હોઈ જાય. જીતેન્દ્રિય. જ્યાં સુધી તમારી ઇન્દ્રિયો તૃપ્ત ન હોય, જ્યાં સુધી તમારી ઇન્દ્રિયો તૃપ્ત ન હોય, ત્યાં સુધી તમારું મન શાંત ન હોય. મારું ભાગવત એવું લખે કે સુદામા નામના પવિત્ર બ્રાહ્મણ હતા, એનું મન શાંત હતું અને જીતેન્દ્રિય હતા. આવા સુદામા 11 વર્ષની ઉંમરે પહોંચ્યા. પિતાજીને ખૂબ સુખ અને સંપત્તિ હતા. પિતાએ વિચાર કર્યો કે સુદામાને ક્યાંક ભણવા મોકલું. દીકરાને ભણવા માટે સ્કૂલ શોધીએ ને આપણે, સારી સ્કૂલ હોય તો ચિંતા નહીં એમ. સારી ક્યાંક ગુરુકુળ હોય, સારું કોઈ સ્કૂલ હોય તો મારા દીકરાને ભણવા મોકલું. તપાસ કરતા કરતા સાંદીપની ગુરુના આશ્રમમાં ભણવા મોકલવાનું નક્કી થયું છે. દામોદર વિપ્રએ તપાસ કરી. આપણે જઈને તપાસ કરીએ ને કે આ સ્કૂલમાં કોના કોના છોકરા ભણે છે, કેવા કેવા ફેમિલીના છોકરાઓ છે. દામોદર વિપ્રએ તપાસ કરી તો ખ્યાલ આવ્યો કે ઓ, અહીંયા તો મથુરાના રાજા ઉગ્રસેન મહારાજ જે છે એમના ભત્રીજા ભાણિયા ભગવાન કૃષ્ણ સ્વયં ભણે છે. ઓહો, આવા યુવરાજ જ્યાં ભણતા હોય, આટલા મોટા માણસોના દીકરાઓ જ્યાં ભણતા હોય, એ સ્કૂલ કાંઈ જેવી તેવી ન હોય. ચાલો સુદામાને દાખલ કરો.
મોટી ઇંગ્લિશ મીડિયમ IB સ્કૂલ હોય, આ સ્કૂલમાં જેવા તેવા ગરીબ છોકરાને એડમિશન મળે? ન મળે ને. તો જ્યાં ભગવાન કૃષ્ણ ભણતો હોય, જ્યાં બલરામજી ભણતા હોય, એ ગુરુકુળમાં સુદામાએ એડમિશન લીધું. ભગવાન કૃષ્ણ ને સુદામા સાથે રહ્યા, સાથે ભણ્યા, ભગવાનની સાથે મિત્રતા થઈ. મારું ભાગવત એવું લખે કે ભાઈ ભાઈ કરતા ભાઈ બંધના સંબંધો બહુ નજીક હોય છે. બહેન કરતા બહેનપણાના સંબંધો હોય ને એ બહુ ક્લોઝ હોય છે. ઘણી એવી દિલની વાતો ભાઈને ન કરી શકાય, ઘણી એવી દિલની વાતો બહેનને ન કરી શકાય, પણ જેની સાથે આપણી ફ્રેન્ડશિપ હોય, જેની સાથે આપણી મિત્રતા હોય, એને દિલ ખોલીને વાત કરી શકાય. આજ ભગવાન કૃષ્ણ અને સુદામા બંનેની વચ્ચે મિત્રતા થઈ છે. અને કેવી મિત્રતા! શરીર જુદા, બેયનું મન એક, બંનેના પગ જુદા પણ એક ગતિ, એક સરખો વિચાર, એક સરખો શોક. ખાલી વાંધો એટલો કે ભગવાન કૃષ્ણને રમવા જોઈ અને સુદામાને સ્પોર્ટ્સમાં રસ નહીં. ભગવાન સ્પોર્ટ્સમાં જાય, સુદામા ચોપડી લઈને વાંચવા બેસે. હે પરીક્ષિત, સમય પછી સમય જતા ભગવાનનો અભ્યાસ પૂર્ણ થયો, સુદામાનો અભ્યાસ પૂર્ણ થયો. સુદામા પોરબંદર પાછા પધાર્યા. કંઈક એવા સંજોગો થયા કે પોતાના પિતા દામોદર વિપ્રની વૃદ્ધ અવસ્થા વાળા પિતાના મનમાં એમ થયું કે દીકરો ભણી ગણીને આવ્યો છે, ક્યાંક સારી કન્યા ગોતીને પરણાવી દઉં. સુશીલા નામની એક કન્યા સાથે સુદામાના લગ્ન થયા. સુશીલા ને સુદામાના જ્યારે લગ્ન થયા, મારું ભાગવતજી એવું કહે કે સારું એ પોરબંદર ગામ, એ ગામના લોકોને એમ થયું કે આ લગ્ન એક બ્રાહ્મણના દીકરાના નથી, આ તો અમારા દીકરાના લગ્ન છે. સારું એ પોરબંદર શણગાર્યું છે, સારા એ પોરબંદરના લોકોના હૈયામાં આનંદ છે. ખૂબ ધામધૂમી કરી સુદામાના લગ્ન સુશીલા સાથે થયા છે. સુશીલા ને સુદામા પોતાના પિતાની હવેલીમાં રહી છે. સમય જતા સુદામાના પિતાજી વૃદ્ધ થયા. હવે કોઈ પણ કાર્ય હોય તો સુદામા લોકોના ઘરે જાય છે, વાસ્તુ કરે, પૂજા કરે, સત્યનારાયણની કથા કરે, યજ્ઞ કરાવે, લગ્ન કરાવે. લોકો સુદામાને દાન આપે, દક્ષિણા આપે. કોઈક ગાયોના દાન આપે, કોઈક ઘોડાના દાન આપે, કોઈક હાથીના દાન આપે, કોઈક સોનાના દાન આપે, કોઈ ચાંદીના દાન આપે. ભાગવતજી લખે કે થોડા જ વર્ષોમાં સુદામાજી સુખ અને સંપત્તિથી ભરપૂર બની ગયા. એક દિવસ પોરબંદરના લોકો ભેગા થઈ રાજાની પાસે જઈને કહ્યું છે કે મહારાજ, દામોદર વિપ્રનું મૃત્યુ થયું છે. હવે અમારી વિનંતી છે કે આ પોરબંદરના પંડિત તરીકે તમે સુદામાને નિયુક્ત કરો. અમારા સૌના હૃદયમાં એવી લાગણી છે કે હવે પોરબંદરનો પંડિત જો કોઈ હોય, રાજ્યના પંડિત જો કોઈ હોય તો એ માત્ર ને માત્ર સુદામાજી હોય. તમારા માટે જઈ અને લોકો ભલામણ કરે. વિચારજો હો, આપણા માટે જઈ અને લોકો ભલામણ કરે, આ જ આપણા જીવનની સાચી સફળતા છે. નહીં તો આપણે કહેવું પડે કે મારી ભલામણ કરજો ને, કંઈક મારું ગોઠવજો ને, ક્યાંક નોકરી ધંધે લગાડજો. પણ જ્યારે તમારામાં સદગુણ હોય, જ્યારે તમારામાં કંઈક પરમાત્માએ આપેલી હોશિયારી હોય, ત્યારે સમાજના લોકો જઈ અને તમારા માટે પ્રાર્થના કરે, મહારાજ આનો સ્વીકાર કરો. હે રાજન,
પોરબંદરના રાજાના મનમાં વિચાર થયો છે કે નહીં, લોકોની વાત તો સાચી છે. આ સુદામા જ્યારથી અમારા ગામમાં આવ્યા છે ને ત્યારથી અમારું ગામ સુખી બન્યું છે. ઘરમાં એક માણસ એવો આવે, ઘરમાં એક કન્યા એવી આવે, ઘરમાં એક દીકરી એવી આવે, ઘર સુખી સુખી બની જાય. ઘણા લોકોએ આવીને મને કહ્યું છે, હા સ્વામીજી, અમારા ઘરમાં કાંઈ નહોતું, આ દીકરીનો જન્મ થયો ને અમારા ઘરમાં લક્ષ્મીજી આવ્યા. સ્વામીજી, અમારા ઘરમાં કાંઈ નહોતું, આ દીકરાના લગ્ન કર્યા અને આ વહુ જ્યારે અમારા ઘરમાં આવીને અમારા ઘરમાં સુખ સુખ થઈ ગયું છે. ઘણીવાર ખબર નથી હોતી, ઘણીવાર ખબર નથી હોતી કે આપણે કોના ભાગ્યનું ખાઈએ છીએ, કોના ભાગ્યનું આપણે ખાઈએ છીએ આપણને ખબર નથી હોતી. એટલે મારું ભાગવતજી એવું કહે કે ઘરમાં, તમારા ઘરમાં તમામ લોકોને સાથે રાખો, તમામ લોકોને વંદન કરો, તમામ લોકોને માન આપો અને તમામ લોકોનો રિસ્પેક્ટ રાખો. પોરબંદરના રાજાને એમ થયું કે કદાચ આ સુદામા આવ્યાને અમારું ગામ સુખી થયું છે. લાવો પોરબંદરને આજ પોરબંદરનું નામ ચેન્જ કરી અને સુદામાપુરી એવું નામ રાખવું. જોજો, સુદામા ગરીબ નહોતો, ગરીબના નામે ક્યાંય નામ પડે? આપણી ગલીનું નામે ન પડે તો ગામનું નામ તો પડે. સુદામાના નામે પોરબંદરનું નામ હતું, એ ચેન્જ થયું અને સુદામાપુરી એવું નામ રાખ્યું છે. સવારમાં સુદામા પોતાના હવેલીથી નીકળે. રાજાને એમ થયું કે અત્યાર સુધી દામોદર વિપ્રની પાસે તો એક ઘોડાનો રથ હતો, હવે મારી પાસે 2 ઘોડાનો રથ છે, મારે સુદામાને 2 ઘોડાનો રથ આપવો છે. સુદામાને 2 ઘોડાનો રથ આપ્યો છે. સવારમાં નીકળે, પોરબંદરની ગલીમાંથી પાસ થતા જાય. સુદામા રથમાં બેઠા હોય, રાજ્ય સુધી જવું હોય, આ છેડાથી લઈ અને પેલા છેડા સુધી જાય. અહીંયા ઘર હતું અને અહીંયા રાજ્ય સભા હતી. સવારમાં સુદામા નીકળે. પોરબંદરના લોકો સુદામાનું સ્વાગત કરે કાયમને માટે. સવારે નીકળે ત્યારે અને સાંજે જાય ત્યારે, સુદામા, અમે તમારા દર્શન કરીએ છીએ, અમારો દિવસ સારો જાય છે. આપણે ઘણીવાર એવું બોલીએ ને કે આજ તો ખબર નહીં કોનું મોઢું જોયું, કાંઈ મેળ જ નથી પડતો. કોઈનું મોઢું ન જોતા સવારમાં ઉઠીને મારા ભગવાનનું મોઢું જોજો. કરાગ્રે વસતી લક્ષ્મી, કર મધ્યે સરસ્વતી, કર મૂલે તુ ગોવિંદ, પ્રભાતે કર દર્શનમ. સવારમાં ઉઠીને તમારા હાથના દર્શન કરજો. આમાં તમને લક્ષ્મી દેખાશે, આમાં તમને સરસ્વતી દેખાશે, આમાં તમને મારો ભગવાન વાસુદેવ દેખાશે. સુદામાનું મોઢું જોવા માટે લોકો લાઈનમાં ઊભા રહે. વિચાર તો કરો, એક માણસનું મોઢું જોવા માટે થઈ અને આખું ગામ લાઈનમાં ઊભું હોય. ભગવાનને પ્રાર્થના કરજો, પ્રભુ મારું એવું જીવન બનાવજે, પ્રભુ મારું એવું જીવન બનાવજે કે લોકો મારા જીવનમાંથી કાંઈક પ્રેરણા મેળવે, કાંઈક પ્રેરણા મેળવે. આવો સુદામા, અમારા ઘરે આવો. સુદામા જે બજારમાંથી નીકળવાના હોય, લોકો આસોપાલવના તોરણો બાંધે. નાની નાની દીકરીઓ હોય, માથે કળશ લઈને સુદામાનું સ્વાગત કરે. બેનો હોય એ હાથમાં ફૂલ લઈ અને સુદામાને વધાવે, કંકુથી વધાવે, ચોખાથી વધાવે. બેનો હોય એ લઈ અને સુદામાના દુખણા લે. કેટલી ભવ્ય ભાવના. સુદામા બધાને આશીર્વાદ આપતા આપતા
રાજાના સભા મંડપમાં જાય, સારો એ દિવસ રાજ્યનું કામકાજ કરે, આ રીતે સાંજે પાછા નીકળે, સારો એ પોરબંદર સુદામાનું સ્વાગત કરે. દરરોજ ને માટે વર્ષો સુધી સુદામા નીકળે, સુદામા પાછા જાય, એનું સ્વાગત કરે, એનું સન્માન કરે, એના આશીર્વાદ મેળવે. એક દિવસનો સમય માણસની કલ્પના ન હોય. ભાગવતજી એવું લખે કે જીવનમાં મકાનનો પ્લાન બનાવી શકાય, દાગીનાની ડિઝાઇન બનાવી શકાય, ઘરની ડિઝાઇન બનાવી શકાય, પણ જિંદગીની ડિઝાઇન ક્યારેય ન બનાવી શકાય. બધું જ તમે ડ્રો કરી શકો, બધું જ તમે પ્લાન કરી શકો, પણ એક જીવનની જે કિતાબ છે એ કિતાબને તમે ક્યારેય વાંચી નહીં શકો. એક દિવસનો સવાર રાજાના મનમાં વિચાર આવ્યો કે આવો સુદામા નામનો એક પંડિત, એની પાછળ મારે એટલો ખર્ચો કરવાનો, એને ઘોડાઓ આપવાના, એને રસોઈયા આપવાના, એને માણસો આપવાના, એને હવેલી આપવાની. સવારથી આવીને સિંહાસન ઉપર બેસી જાય, આવીને કરે છે શું? ખાલી સલાહ જ આપે છે ને. તો આવી સલાહની મારે ક્યાં જરૂર છે? મને બધી ખબર પડે છે. જોજો હો, ભાગવતજી તમને એમ કે એવું સમજાવે છે કે લોકો એવું કહે કે મારે તો પૈસાનો વરસાદ વરસો. તો વરસાદ વરસતો હોય તો બધું આ કરીએ હું કામ? આમ લઈને બેઠા જ ન રહી. હમણાં આવશે, હમણાં આવશે. એ આવ્યો, લ્યો લ્યો આવે. પૈસાનો વરસાદ ત્યાંથી ન આવે. પૈસાનો વરસાદ માત્ર ને માત્ર પુરુષાર્થથી આવે. ત્રણ રસ્તા છે. એક પુરુષાર્થ. ત્રણ વસ્તુને મેળવવા માટે ત્રણ રસ્તા. ત્રણ રસ્તા કયા કયા? ત્રણ વસ્તુ કઈ કઈ? એક સુખ, એક સફળતા અને એક શાંતિ. સુખને મેળવવા માટે માણસ, સુખને મેળવવા માટે માણસ પુરુષાર્થ કરે. સુખને મેળવવા માટે માણસ પુરુષાર્થ કરે. સફળતાને મેળવવા માટે માણસ પોતાના પ્રારબ્ધને ઉઘાડે. અને શાંતિને મેળવવા માટે માણસ પરમાત્માના ચરણાર વિંદમાં જાય. એક પુરુષાર્થ, એક પ્રારબ્ધ અને એક પરમાત્માની કૃપા, આ ત્રણ વસ્તુથી સુખ, સફળતા અને શાંતિ મેળવી શકાય છે. માણસનું પ્રારબ્ધ જ્યારે બદલાય છે ત્યારે માણસના જીવનમાં ન ધારેલી કલ્પનાઓ સામે આવે છે, ન ધારેલું દુઃખ સામે આવે છે. આજ મારે તમને એ કથા સમજાવવી છે કે પુરુષાર્થ તો આપણા હાથમાં જ છે ને. પુરુષાર્થ તો હાથમાં જ છે, પણ પ્રારબ્ધ એ આપણા હાથમાં નથી. તો પ્રારબ્ધને બદલાવવું હોય તો કેમ બદલાવી શકાય, એની કથા મારે આજ તમને સમજાવવી છે અને કથાનો વિરામ કરવો છે. હે રાજા, રાજાના વિચારો બદલાયા. હવે મારે સુદામાની કોઈ જરૂર નથી. સવારમાં સુદામાજી તૈયાર થયા, વહેલા ઉઠ્યા. સુશીલાજીએ કહ્યું કે આજ તમે વહેલા આવજો. તમે કાયમ જાઓ છો, સાંજે 6 વાગે આવો છો, 7 વાગે આવો છો, ક્યારેક 8 વાગે આવો છો, ક્યારેક 9 વાગે આવો છો. આજ તમે વહેલા આવજો. સુદામા કહે છે કે સુશીલા તારી વાત તો સાચી, પણ હવે શું કરું? એટલું બધું કામ હોય છે ને કે નીકળાતું જ નથી. તો કે નહીં, આજ શનિવારનો દિવસ છે, કાલે રવિવારની રજા છે, આજ વહેલા આવજો. સારું, પ્રયત્ન કરીશ. સુદામાજી રથમાં બેઠા, નીકળ્યા. આખા પોરબંદરે, આખા સુદામાપુરીએ સુદામાનું સ્વાગત કર્યું, સન્માન કર્યું. કોઈએ પુષ્પથી વધાવ્યા, કોઈએ હારથી વધાવ્યા. જુદી જુદી રીતે સ્વાગત સુદામાનું થયું.
આજ રાજાના વિચારો બદલાઈ ગયા હતા. મારું ભાગવત એવું લખે કે જેવા સુદામાજી રાજમાં એક પછી એક પગથિયું ચડી રહ્યા, આજ સુદામાના મનમાં વિચાર નથી, સુદામાને ખબર નથી કે શું બનવાનું છે. માણસના જીવનની સૌથી મોટી કઠણાઈ જો કોઈ હોય, જીવનની કઠણાઈ મોટામાં મોટી જો કોઈ હોય, તો હવે પછીની પળમાં શું બનવાનું છે માણસ વાંચી નથી શકતો. બધું જ વાંચી શકાય. આવનારી પળ અને આવનારો સમય મારા જીવનમાં કેવો આવશે એને માણસ વાંચી નથી શકતો. સુદામા જ્યાં એક પછી એક પગથિયું ચડવા ગયા ને ત્યાં તો રાજાએ જોયું સુદામા આવ્યા. સુદામા બધાને વંદન પ્રણામ કરી અને જ્યાં પોતાના આસન ઉપર બેસવા ગયા, રાજાએ કહ્યું છે સુદામા. સુદામા માપી ગયા. જે મને કાયમ ગુરુજી કહીને બોલાવે, કાયમ મહાનુભાવ કહીને બોલાવે, કાયમ મને પંડિતજી કહીને બોલાવે, સજ આપો ને, કાયમ પંડિતજી કહીને બોલાવે, અને આજ પહેલી વાર મને મારું નામ દઈને બોલાવે છે. સમથિંગ ઇઝ રોંગ, કાંઈક ખોટું છે. સુદામાએ રાજાની સામે જોયું, હાથ જોડ્યા. સુદામાની સામે જોઈને રાજાએ કહ્યું, સુદામા હવે અમારે તમારી કોઈ જરૂર નથી, જાઓ. સૈનિકોને આદેશ કર્યો છે કે એનો રથ લઈ લ્યો, એની હવેલી ખાલી કરો, રાજ્યની સંપત્તિ તરીકે તમામ વસ્તુઓ એની જપ્ત કરો અને ઘરમાંથી કાઢી મૂકો. એક નાનકડી એવી સુદામાની ભૂલ, એક નાનકડી એવી ભૂલ. કોઈ દિવસ ભૂલને નાની ન સમજતા. એક નાનકડું એવું બી હોય, એ બી જ્યારે વડલો બને એ કેટલો મોટો વડલો હોય. તમે વડલાનું બી જોયું છે? ન જોયું હોય ને તો વડલામાં ટેટા આવે, અને ટેટો હોય ને એકવાર આમ ખોલજો, અને ટેટામાં તમે જોશો ને તો એક નાનકડો રાઈનો દાણો હોય ને, રાઈનો દાણો, રાઈ જોઈ કે રાઈ એને જ જોઈએ જ હોય ને, કાયમ વઘાર ઘરમાં થાય. રાઈનો નાનકડો એવો જે દાણો હોય, એટલો નાનકડો એવો વડલાનો બી હોય. એ નાનકડો એવો જે બી હોય અને એ બીને તમે વાવો અને એમાંથી કેટલો મોટો વડલો થાય. એક નાનકડી એવી ભૂલ જ્યારે માણસના જીવનમાં મોટો પાપનો વડલો બનીને આવે, માણસ સહન ન કરી શકે. એક સુદામાની નાનકડી એવી ભૂલ ભગવાનના ભાગના એક મુઠ્ઠી ચણા ખાધા, એક મુઠ્ઠી. સુદામાને ભગવાન કહે છે કે સુદામા અમને બહુ ભૂખ લાગી છે. સામેથી માગ્યું હો, એના ભાગનું હતું છતાં ન આપ્યું, સામેથી માગ્યું. સુદામા ભૂખ. સુદામાને વિચાર થયો કે જો હું કહીશ કે મારી પાસે ચણ્યા છે તો કનૈયાને આપવા પડશે. હા કાના, મને ભૂખ લાગી છે. એકલો સુદામા ખાવા મળ્યો. અંધારું છે, વરસાદ વરસી રહ્યો છે. એક ઝાડ નીચે કનૈયો છે, એક ઝાડના નીચે સુદામા છે. કડાકા ને ભડાકાનો અવાજ થઈ રહ્યો છે. એક મુઠ્ઠી ચણા કૃષ્ણના, એક મુઠ્ઠી ચણા સુદામાના. સુદામાએ ચપટી ચણા મોઢામાં મૂક્યા. ભગવાનને ખ્યાલ આવી ગયો. સુદામાના ચણાનો અવાજ ભગવાનના કાન સુધી પહોંચ્યો. સુદામા ભૂખ લાગી છે. મોઢામાં ચણા ભર્યા હતા ને એટલે સુદામા કહે છે ભગવાન કહે છે સુદામા હું કરીમાં. સુદામા તારી બાજુથી કઈક કડકડ અવાજ આવે છે કે
તારી બાજુથી કાંઈક કડકડ અવાજ આવે છે. ભગવાન કેટલી નોટિસ આપે આપણને, જુઓ તો ખરા. આપણે એમ સમજીએ કે ભગવાન તો મંદિરમાં બેઠો છે. ભગવાન ક્યાં જોવે છે? ભગવાન દરેક જગ્યાએ જોતો હોય છે. દરેક જગ્યાએ ભગવાન જોતો હોય છે. સુદામા કડકડ અવાજ આવે છે. સુદામાએ જવાબ આપ્યો, હા કનૈયા, કડકડ અવાજ આવે છે ને, મારા દાંત કડકડાટી બોલાવે છે. તો ભગવાન કહે છે, કંઈ ખા છો? અરે ના ના, આ તો બ્રાહ્મણનું શરીર, ઠંડી બહુ લાગે છે, વરસાદ બહુ વરસે છે અને વરસાદના કારણે મારું શરીર ધ્રુજે છે, અને શરીર ધ્રુજે છે ને એટલે દાંત કડકડાટી બોલાવે છે. કેવો જવાબ આપ્યો છે કે ટાઢ બહુ વાય છે ને એટલે દાંત કડકડાટી બોલાવે છે. ભગવાન કૃષ્ણ સુદામાને કહે છે કે સુદામા, કંઈ વાંધો નહીં, આજ ઠંડીના કારણે દાંત કડકડાટી બોલાવે છે. એક દિવસ એવો યાદ રાખજે કે વગર અનાજે કડકડાટી બોલાવશે. ભગવાનના ભાગનું ક્યારેય ન ખાશો. મારે આપને એ વિનંતી કરવી છે કે ઘરમાં કોઈ અનાજ આવે, કોઈ પદાર્થ આવે, એમાંથી એકાદ મુઠ્ઠી અનાજ હોય, એકાદ મુઠ્ઠી પદાર્થ હોય, એ લઈ અને ભગવાનના ભાગનું જુદું કાઢજો. જૈન ભગવાનના મંદિરે અર્પણ કરી આવજો. ભગવાનના ભાગનું ક્યારેય ન ખાશો. આજ સુદામાનું એક નાનકડું એવું કર્મ હતું. એ કર્મને કારણે સુદામા માટેના વિચારો લોકોના બદલાયા છે. સુખ અને દુઃખ આકાશમાંથી નથી આવતું. સુખ અને દુઃખ આપણને વિચારોના માધ્યમથી આવે છે. અને એટલે જ શાસ્ત્ર કહે છે કે કાયમને માટે સારા લોકોની સાથે બેસો, જેનાથી તમને સારા વિચારો આવશે. સારું જુઓ, સારું સાંભળો, સારું વાંચો. જેવું તમે જોશો, જેવું તમે સાંભળશો, જેવું તમે વિચારશો, એવા જ તમને વિચારો આવશે. આ દુનિયામાં ખતરનાકમાં ખતરનાક જો કોઈ ચીજ હોય તો એ માણસનો વિચાર છે. એક વિચાર ભાગવત કરી શકે અને એક વિચાર સારી એ દુનિયાનો વિનાશ કરી શકે. એકમાત્ર વિચાર. માટે એવો વિચાર જ્યાંથી મળે એવું જોજો, એવું સાંભળજો અને એવું વાંચજો. જેવું વાંચશો, જેવું જોશો અને જેવું સાંભળશો, એવા આપણા વિચારો થશે. સુદામાજીનું માથું નીચે ઢળી ગયું. સુદામાજી ઘડીભર સમજી ન શક્યા. ભાગવતજી લખે, સુદામા આવ્યા હતા હરખમાં ને હરખમાં સુદામાજી પાછા પગલે નીચે ઉતર્યા છે. જોત જોતામાં સારાએ પોરબંદરમાં સમાચાર પ્રસરી ચૂક્યા કે સુદામાને સસ્પેન્ડ કર્યા, સુદામાને સસ્પેન્ડ કર્યા. આપણા મોઢામાં દાંત હોય, આપણે સવારે ઉઠીને કેટલું બ્રશ કરીએ, કેટલા દાંતને સાચવીએ. માથામાં વાળ હોય, એ વાળને સવારમાં ધોવા માટે કેટલો ટાઈમ જાય. બાથરૂમમાં આખી દુકાન ઊભી હોય શેમ્પૂની, કેટલા વાળને સાચવીએ. એમાં શેમ્પુ થાય ને પાછું એના ઉપર વળી કન્ડિશનર થાય ને એના ઉપર પાછા કરલી થાય ને કેટલી કેટલી એની પ્રોસેસ ચાલે. એક એક કલાક, 2-2 કલાક, 3-3 કલાક સુધી એ વાળની પાછળ આપણો સમય જાય. આપણી આંગળી ઉપર નખ હોય તો એ નખને આપણે કેવા સાચવીએ, કેટલા મોટા કરીએ ને પછી એને પોલિશ કરીએ ને એમાં જુદો જુદો કલર કરીએ ને એમાં પાછા સતારા ટાંકીએ ને એમાં પાછા હીરા ટાંકીએ ને કેટલો નખને સાચવીએ. મોઢામાં દાંત જ્યાં સુધી હોય, માથા ઉપર વાળ જ્યાં સુધી હોય, હાથની આંગળી ઉપર નખ જ્યાં સુધી હોય, ત્યાં સુધી જ એની શોભા છે, ત્યાં સુધી જ એની કિંમત છે. મોઢામાંથી દાંત પડી ગયો પછી કોઈએ સોનાની ડબ્બીમાં ભરીને રાખ્યો, પણ દાંત ઉપર હીરો લગાડે
પણ એ દાંત પડી ગયો પછી કોઈએ સાચવો કે અમારા બાપાના બાપા હતા એના ચોકઠા છે? દાંત મોઢામાં હોય ત્યાં સુધી જ એની કિંમત છે. માથા ઉપર વાળ હોય ત્યાં સુધી લોકો સાચવે, પણ પછી એ છેડાનો ચોટલો કાપ્યો, છેડાના માથાના વાળ કાપ્યા, પછી એને રાખ્યા પડીકું બાંધીને કે અમારા વાળ છે? એ તો વાળ કાપ્યા પછી નાવા જવું પડે. નખ જ્યાં સુધી આંગળી ઉપર છે ત્યાં સુધી જે નખની શોભા છે એ નખ જેવા કપાઈ ગયા એટલે આપણે લઈ નાખી દીધા, એન્ટીસેપ્ટિકથી હાથને ધોવા પડ્યા. એમ નખ, વાળ અને કેશ અને દાંત જ્યાં સુધી સ્થાન ઉપર છે ત્યાં સુધી જ એની શોભા છે. એમ જ્યાં સુધી માણસ એના સ્થાન ઉપર છે ત્યાં સુધી જ માણસની શોભા છે. આજ સુદામાજી સ્થાન ઉપરથી ભ્રષ્ટ થયા એટલે લોકોએ છે ને માથું ફેરવી લીધું. ઘટના શું બની? સૈનિકોને હાથ જોડી છે કે ભાઈ મને બતાવો તો ખરા કે શું થયું. એમ કોઈ જ વાત સુશીલાની સાંભળવા તૈયાર નથી. ભાગવતજી લખે કે સુશીલા 3 બાળકોને લઈ અને રસ્તાની વચ્ચોવચ્ચ ઊભી છે. સવારનો સમય છે, લોકો ત્યાંથી નીકળી રહ્યા છે. સુશીલા 3 બાળકોની સામે લોકો જોવા તૈયાર નથી. આજ સમય બદલાયો, આજ સંજોગ બદલાયા. સુશીલા સમજી નથી શકતી. દૂર નજર કરી સુદામાને આવતા જોયા. જેવા સુદામા નજીક આવ્યા ને ત્યાં સુદામાનું મસ્તક આજ નીચે ઢળેલું જોયું. સુશીલા બહુ ડાઈ સ્ત્રી હતી. જેવું એનું નામ હતું ને તેવી જ સંસ્કારી સ્ત્રી હતી. એ જ સાચીને સમજુ સ્ત્રી કહેવાય કે પોતાના પતિના ચહેરાના ભાવ બદલાય. પોતાના પતિના ચહેરાના ભાવ બદલાય અને ભાવને વાંચી શકે, આંખના ઈશારાને વાંચી શકે. ગમે એવો પુરુષ હોય, થાક્યો પાક્યો ઘરે આવે અને ઘરે જો એને આવકારો મળે એ પુરુષનો થાક ચાલ્યો જાય. મારું ભાગવત એવું લખે, થાકેલો પુરુષ જ્યારે ઘરે આવે અને ઘરમાં જ્યારે એ કંકાશને જુએ, ઘરમાં જ્યારે એ કજિયાને જુએ ત્યારે એ થાકેલો પુરુષ હારી જતો હોય છે. અને ઘરનો હારેલો પુરુષ દુનિયામાં ક્યાંય સફળ ના થઈ શકે. સુશીલા બહુ ડાય હતી. એણે જોયું કે મારો પતિ કાયમ માથું અધ્ધર કરીને ચાલે, આંખમાં આંખ મિલાવીને વાત કરે. આજ પહેલી વાર એનું મસ્તક નીચે ઢળેલું છે. સામે ગઈ છે. સુદામાના મનમાં વિચાર આવ્યો કે હું સુશીલાને કેમ કરીને સમજાવીશ. આજ મારા જીવનમાં જે ઘટના બની છે, મને જે કાઢી મૂકવામાં આવ્યો છે, મારું જે અપમાન કરવામાં આવ્યું છે, હું કેમ કરીને સુશીલાને સમજાવું? સુશીલા, હું નિર્દોષ છું. આજ સુશીલાએ સુદામાની સામું જોયું. સુદામાએ આજ સુશીલાની સામે નજર ન કરી. બહુ ડાઈ હતી સુશીલા. એકદમ સુદામાની બાજુમાં જઈ એના ખંભાની બાજુમાં પોતાનો ખંભો રાખી અને એણે સુદામાને કહ્યું છે, સ્વામીનાથ, પતિદેવ, તમે કોઈ ચિંતા ન કરશો.